પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। કુપોષણ નાબૂદી અભિયાનમાં લાલિયાવાડી દાહોદના મોટી ખરજ નજીક આંગણવાડીનો આયોડિન યુક્ત મીઠાનો જથ્થો રજળતી હાલતમાં મળી આવતા ચકચાર। દાહોદ જિલ્લાના મોટી ખરજ ગામની સીમમાં આંગણવાડી કેન્દ્રોમાં વિતરણ કરવા માટે ફાળવવામાં આવેલ આયોડિન યુક્ત મીઠાનો મોટો જથ્થો બિનવારસી હાલતમાં રસ્તાની બાજુમાં મળી આવ્યો છે। સરકાર દ્વારા મોકલવામાં આવેલો આવશ્યક પુરવઠો સુરક્ષિત રીતે કેન્દ્રો સુધી પહોંચાડવાને બદલે ખુલ્લામાં રઝળતો જોવા મળતા સ્થાનિક પ્રશાસનની ગંભીર બેદરકારી છતી થઈ છે। આ ઘટનાને પગલે રાહદારી અને ગ્રામજનોમાં આશ્ચર્ય સાથે રોષની લાગણી ફેલાઈ છે। રાજ્ય સરકાર દ્વારા સગર્ભા માતાઓ અને બાળકોને કુપોષણથી બચાવવા માટે કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ પોષણક્ષમ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં શુદ્ધ આયોડિન યુક્ત મીઠાનું વિતરણ અનિવાર્ય મનાય છે। જોકે એક તરફ સરકાર કુપોષણ મુક્ત ગુજરાત માટે પ્રયાસો કરી રહી છે, ત્યારે બીજી તરફ જવાબદાર તંત્રના વાંકે ગરીબ કલ્યાણનો સામનો કચરાની જેમ રસ્તા પર વેડફાઈ રહ્યો છે। આ બનાવ સરકારી યોજનાઓના અમલીકરણ અને વિતરણ વ્યવસ્થામાં ચાલતી ગેરરીતિ અને નિષ્કાળજી તરફ સ્પષ્ટ ઇશારો કરે છે। આ સરકારી જથ્થો કોના દ્વારા કયા કારણોસર ફેંકી દેવામાં આવ્યો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી। આ ગંભીર બેદરકારી બદલ સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને માંગ કરી છે કે સંબંધિત વિભાગ દ્વારા આ મામલે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવે, સરકારી તિજોરીને નુકસાન પહોંચાડનાર અને લાભાર્થીઓના હક પર તરાપ મારનારા જવાબદારો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે।